વડોદરામાં યુનાઇટેડ વે ગરબામાં અશ્લીલ હરકતનો જે મામલો સામે આવ્યો, હરકત બદલ યુગલે પોલીસ સમક્ષ માફી માંગી છે। અભદ્ર ચાળા કરનાર દંપતી ઓસ્ટ્રેલિયન નીકળ્યું છે। નોંધનીય છે કે વડોદરા પોલીસની તપાસમાં આ સમગ્ર હકીકત સામે આવી છે। એનઆરઆઈ યુગલને પોલીસે માફીનામું લખાવી અને મુક્ત કર્યું છે। ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં સ્થાયી હતું આ એનઆરઆઈ દંપતી અને હવે યુનાઇટેડ વે ગરબામાં નહીં રમે વિવાદિત આ દંપતી। નોંધનીય છે કે આવતીકાલે ઓસ્ટ્રેલિયા જવા માટે રવાના થશે આ દંપતી। તો ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં સ્થાયી છે આ દંપતી। એનઆરઆઈ દંપતી હોવાની માહિતી પણ સામે આવી છે। જો કે સમગ્ર વિડીયો સામે આવ્યા બાદ સમગ્ર ઘટનાને લઈને માફી પણ મંગાવવામાં આવી છે। હરકત બદલ યુગલે પોલીસ સમક્ષ માફી માંગી છે। અભદ્ર ચાળા કરનાર દંપતી ઓસ્ટ્રેલિયન હોવાની પણ માહિતી સામે આવી છે। જો કે આવતીકાલે તેઓ ફરી ત્યાં નીકળી જવાના છે, પરંતુ હવે તેઓ યુનાઇટેડ વેમાં નહીં રમી શકે। તો આજ મુદ્દે આપણી સાથે મહંત જ્યોતિનાથ મહારાજ જોડાયા છે। સ્વાગત છે આપનું ટીવી 13 ગુજરાતીમાં। સૌથી પહેલાં કે આવી જ્યારે હરકતો થતી હોય છે અને બીજી તરફ નોરતા ચાલતા હોય, અત્યાધુનિક રીતે લોકો પહોંચતા હોય છે, લાગણી લોકોની દુભાય છે, અમુક અસામાજિક તત્વો આવીને આવી પ્રકારની હરકતો કરે છે। સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા, અને આવું બીજી વાર ન બને તે માટે પણ કડકમાં કડક સજા પણ થવી જોઈએ અને સાથે જ આયોજનો પણ એવા પ્રકારના થવા જોઈએ, શું કહેશો? કડક સજા થવી જોઈએ, ખાલી ખેલૈયા ઉપર નહીં પણ આયોજકો પર બી લાલ આંખ બતાવવાની જરૂર। એમને પર વોર્નિંગ આપવી જોઈએ કે આવું ફરી તમારા ગ્રાઉન્ડમાં થશે તો ધ્યાન આપો। કારણ કે આયોજક કાલે ચર્ચામાં એવું કહેતા હતા કે આ કોઈ ખૂણા ખાચરામાં થયું હશે, પણ જ્યારે દ્રશ્ય આપણે જોઈએ આખી ક્લિપ તો ખ્યાલ આવે કે ભરા ગ્રાઉન્ડમાં અતુલ પુરોહિતજી બેઠા છે, તેને સામે જ આ કાર્ય આવી રીતનું ગ્રાઉન્ડની વચ્ચે પછી કે 35,000 ખેલૈયા હોય, કેટલાને ધ્યાન આપવાનું? તો પછી પૈસા લઈને વેપડો શાના માટે કરો? બીજા નંબરમાં કે જ્યારે આ દ્રશ્ય અંકિત થયું છે રીલ તરીકે, ત્યારે પણ જોઈએ છે કે આપણે માંડ 50 જણા જોવા જોઈએ। એટલે આ પોતાનું પલ્લું ઝાટકવાની વાત છે અને ખોટી વાત છે। આ ખાલી યુગલને આપણે પકડ્યું છે, પણ અમે તો આયોજકને પણ એક્શન લેવાની પણ વાત કરી છે ને થાય એ જરૂરી છે। બિલકુલ, જે રીતે પહેલાં પણ આવા વિડીયો સામે આવ્યા, એક વિવાદ સર્જાયો, ત્યાર પછી જ્યારે એમાં ફરિયાદ થાય છે ત્યારે જોવા મળે છે કે બીજા પણ આવા વિડીયોઝ જે ભૂતકાળમાં થઈ ચૂક્યા છે, એટલે કે ભૂતકાળમાં એ કડકમાં કડક સજા નહીં થઈ હોય, કાં તો આયોજનો સામે પણ અને આયોજક સામે પણ આવી સજા ન થતી હોય, કાર્યવાહી ન થતી હોય, તેના જ અનુસંધાને વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે, શું કહેશો? હું એગ્રી છું। બીજો જે વિડીયો આવ્યો છે તે વિલ્સન સોલંકી કરીને છે, અને વિલ્સન સોલંકી એ એલવીપી ના ગ્રાઉન્ડ પર છે, લક્ષ્મી વિલાસ પેલેસના ગ્રાઉન્ડ પર છે, જ્યાંથી તમે જાણો છો કે પરધર્મીને પાસ આપ્યો હતો અને તે મુદ્દે પણ વિવાદ થયો હતો, તે જ ગરબા ગ્રાઉન્ડ છે। અને આ વિલ્સન સોલંકી હમણે જ આ એક સજામાંથી મુક્ત થયો છે। એટલે મુક્ત થયો એટલે જામીન પર આવ્યો છે। ત્યારે એ જામીન પર આવેલો વિલ્સન ફરી વખત આ કૃત્ય કરે તે યોગ્ય નથી હોતું। અને બીજી વસ્તુ, એનું જામીન કેન્સલ કરીને એને, કારણ કે પોસ્કો જેવી ભયંકર ગુનામાંથી બહાર આવેલો છે, ત્યાં પણ એમ કહે છે કે આયોજકો કે અમારી તકેદારીમાં ખૂણા ખાચરામાં કોઈ જગ્યાએ છે જ નહીં। એ પણ દેખાય છે કે રોડની વચ્ચે જ છે, એટલે ગ્રાઉન્ડની વચ્ચે છે। આ છટકવાની વાતો જ્યાં જ્યાં થાય છે તે દરેકને અમે વોર્નિંગ અપાવીશું અને તે બાબતે સૂચના પણ આપીશું। જી બિલકુલ, અને જ્યારે નવરાત્રિ શરૂ થવાની હોય તેના પહેલાં જ આયોજકોને કહેવામાં આવે છે કે આવી કોઈપણ પ્રકારની ઘટના સહન નહીં કરવામાં આવે, તેમ છતાં આવા પ્રકારની ઘટનાઓ બનતી હોય છે। ત્યારે હવે આ ઘટના બન્યા પછી આપ કયા પ્રકારની સજાની પણ વાત કરી રહ્યા છો અને આપના મનમાં શું છે? અત્યારે તો અમારી સજાની માર્કમાં એક જ વાત છે કે અમે એમ કહીએ છીએ કે આ બાબતે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ। જરૂર લાગે તો એમને વોર્નિંગ આપી અને પછી કહેવું જોઈએ કે આવતા વર્ષે આવું ન થવું જોઈએ, ને આવતા વર્ષે પહેલેથી પોલીસ અધિક્ષક શ્રી સાથે બેસીને અને જે તે અધિકારીઓ સાથે બેસીને ચર્ચા કરીશું કે ગરબાની પરમિશન ના આપવામાં આવે અથવા તો આપવામાં આવે તો ધ્યાન આપવામાં આવે, આ સૂચનાઓ અંદર ટાંકવામાં આવે।
કે આ બધું થશે તમારા ગ્રાઉન્ડમાં તો તમને સજા કરવામાં આવશે. હવે એમને અત્યારે ફટકાર લગાડવાની જરૂર છે, નોટિસ આપવાની જરૂર છે. આ જે જરૂરી કાર્યવાહી છે તે બાબતે હવે કલેક્ટરશ્રીને પણ લખેલું છે અને કમિશનરશ્રીને પણ લખેલું. બિલકુલ. અને આજ મુદ્દે આપણી સાથે અમિત ઠાકોર, એસોસિએટ એડિટર, એ પણ લાઈવ જોડાઈ ગયા છે. અમિત, આવા પ્રકારની ઘટના જ્યારે બનતી હોય છે પહેલાથી સાવચેત રહેવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવતી હોય છે, તેમ છતાં આવી જ્યારે ઘટના બને છે, આયોજકો સાથે અનેક લોકોની આમાં સંડોવણી હોય તે દરમિયાન આવી ઘટના બનતી હોય છે. અમિત, આયોજકો દ્વારા ગરબાનું આયોજન તેની અંદર માતાજીની આરાધના તેના પર નક્કી રાખવામાં તો નવરાત્રિનો પર્વ એક તરફ ચાલી રહ્યો છે અને બીજી તરફ જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે, એક બે પ્રકારની જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે મોટાભાગના લોકો પર તેની અસર થતી હોય છે. લોકો આધ્યાત્મિક રીતે ગરબા રમવા માટે ત્યાં આવતા હોય છે, માતાજીની આરાધના કરવા માટે ત્યાં આવતા હોય છે, પરંતુ અમુક યુગલો જ્યારે આવી અશ્લીલ હરકત કરીને વિડીયો બનાવતા હોય છે, સોશિયલ મીડિયા પર વાયરલ કરતા હોય છે, લોકોની લાગણી દુભાય છે અને તેમ છતાં આવી ઘટનાઓ સતત બની રહી છે. પહેલાં પણ આવી ઘટનાઓ બની, ગયા વર્ષે પણ આવી ઘટનાઓ બની છે, તેમ છતાં હજુ પણ કડક કાર્યવાહી એ પ્રમાણે નથી કરવામાં આવી જે પ્રમાણે થવી જોઈએ. જ્યોતિનાથજી મહારાજ, ફરી એકવાર આપની સમક્ષ આવીશ. જે પ્રકારે આવી ઘટના બનતી હોય છે, આયોજકો સામે તો કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ, પરંતુ આયોજકો સાથે સાથે બીજા કયા કયા લોકો ગુનેગાર હોઈ શકે, આપ શું માનો છો? પ્રકારના ગંભીર આરોપી છે તે પોતાની પત્ની સાથે ગરબા રમવા આવ્યા છે. આ પ્રકારના જ્યારે અશ્લીલ હરકતો કરી રહ્યા છે ત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. એટલે જે ભલે આવતા લોકો જી મહારાજ, આપને અવાજ આવી રહ્યો છે મારો? સમાજ છે હા, તેઓ બોલો. દ્વારા પણ જી. પોતે આવી જ્યારે ઘટના બનતી હોય છે, આયોજકો સાથે સાથે બીજા અનેક લોકો પણ આમાં દોષિત સાબિત થઈ શકે છે, કારણ કે એ લોકો પણ આવી ઘટનાઓને અંજામ આપતા હોય છે. આપના મતે બીજા કયા કયા લોકો આવા પ્રકારમાં દોષિત હોઈ શકે છે? આમાં શું છે કે આયોજકોની સાથે સાથે સિક્યુરિટી છે, કે આયોજકોની સાથે સાથે તમે બહુ ધ્યાનથી જુઓ તો જે એજન્સીઓ કામ કરતી હોય છે તે બધી એજન્સીઓ જવાબદાર હોય છે. એ બધાને જ આયોજકોનું ઘર ડબાવશું તો બીજાના નામ નીકળશે. તે લોકો આ છૂટો દૂર આપતા હોય છે અને ઘણી વખત એવું હોય છે કે નોન લિસ્ટેડ પાસ આ લોકોને ઇસ્યુ થઈ જતા હોય છે રેવરામાં, અને જ્યારે નોન લિસ્ટેડ પાસ ઇસ્યુ થતા હોય છે ત્યારે પણ દુરુપયોગ થાય છે. જી બિલકુલ જ્યોતિનાથજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આવી જ્યારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે ખરેખર ચોક્કસ એમાં કાર્યવાહીની જરૂર છે અને એકવાર એવી કડક કાર્યવાહીની ખરેખર જરૂર છે કે બીજા 10 લોકો માટે ઉદાહરણ સ્વરૂપ હોય અને જે દરમિયાન કડક કાર્યવાહી કરવામાં આવશે તમામ લોકો સાથે પણ, અને સાથે જે પ્રકારના આયોજન કરે છે અને આયોજનમાં એ પ્રકારની સિક્યોરિટીનો પણ અભાવ હોય તે દરમિયાન આવી ઘટનાઓ બનતી હોય છે. પરંતુ બીજી તરફ આવા અસામાજિક તત્વોને પહેલાં ઓળખી લેવાની જરૂર છે. તેમ છતાં પોલીસ પણ સતત દર વખતે બોલતી આવી છે કે શાંતિપૂર્ણ માહોલમાં આપણે તહેવાર ઉજવીએ, અને બીજી તરફ આયોજન જ્યારે કરવામાં આવી રહ્યું હોય, આયોજકો એ પ્રકારનું આયોજન નથી કરી શકતા અને તે પ્રમાણે આવી ઘટના બનતી હોય છે, ત્યારે ખરેખર બંને સાઈડથી અત્યારે અહીંયા કાર્યવાહીની જરૂર છે. એક બાદ એક જ્યારે ઘટના સામે આવતી હોય છે, એ ઘટના સામે આવી ગયા પછી તેમાં જ્યારે તપાસ કરવામાં આવે છે ત્યારે વધુ આવી ઘટનાઓ બહાર આવતી હોય છે. એટલે કે ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક કડક કાર્યવાહીની અહીંયા સ્પષ્ટપણે જરૂર દેખાય છે, કારણ કે લોકોને અત્યારે ખૂબ જ વધારે લાગણી દુભાઈ છે. આ પ્રમાણની ઘટના બની ત્યારે લોકોમાં ખૂબ જ આક્રોશ છે. મોટી સંખ્યામાં લોકો યુનાઇટેડ વેમાં ગરબા રમવા માટે આવતા હોય છે. અલગ અલગ પ્રકારના જ્યારે લોકો ત્યાં પહોંચતા હોય છે, પરંતુ અમુક અસામાજિક તત્વો, દંપતીઓ જ્યારે ત્યાં પહોંચતા હોય છે, જ્યારે કપલ્સ આવી હરકત કરીને વિડીયો બનાવતા હોય છે, ત્યારે અનેક લોકોની લાગણીઓ પણ દુભાય છે. તો આજ મુદ્દે આપણી સાથે એસોસિએટ એડિટર અમિત ઠાકોર પણ લાઈવ જોડાયા છે. અમિત, આ ઘટના બન્યા પછી જ્યારે કાર્યવાહીની શરૂઆત થઈ ત્યારે બીજા આવા વિડીયો સામે આવે છે, અને જે પ્રમાણે માહિતી પણ મળી છે કે પહેલાં પણ ગયા વર્ષે પણ આવા વિડીયો સામે આવી ચૂક્યા છે, એટલે કે ગયા વર્ષે પણ આવી ઘટના બની હોય અને આ વર્ષે પણ બની રહી છે, તો કાર્યવાહી ક્યાં થઈ છે? જે બિલકુલ કાર્યવાહી નથી થઈ રહી, અને એટલા માટે કારણ કે યુનાઇટેડ વેના જે આયોજકો છે એ બિલકુલ નફ્ફટ થઈ ગયા છે. કારણ કે ગરબા, કોઈ પણ ગરબા થતા હોય ત્યારે એ ગરબા પાછળનો મુખ્ય હેતુ માતાજીની ભક્તિ અને આરાધનાનો હોય છે. નવરાત્રી એ હિન્દુ ધર્મ માટેનો સૌથી પવિત્ર તહેવારોમાંનો એક છે, અને 9 દિવસ સુધી માતાજીની આરાધના કરવામાં આવતી હોય છે અને તેનું માધ્યમ હોય છે ગરબા. પરંતુ યુનાઇટેડ વેના ગરબા આયોજકો જાણે એ માધ્યમ અને હેતુ ભૂલી ગયા છે. એમના મતે માતાજીની આરાધનાનું કોઈ મહત્વ નથી તે રીતનું અત્યારે દેખાઈ રહ્યું છે. કારણ કે જે પણ
ખેલૈયાઓ અહીંયા ગરબા રમવા માટે આવે છે તેમાંના ઘણા ખેલૈયાઓ અશ્લીલતાની હદ વટાવે છે, ઘણા ખેલૈયાઓ અંગ પ્રદર્શન પણ કરતા હોય છે યુવતીઓ, તે પણ ધ્યાન રાખવામાં નથી આવી રહ્યું યુનાઇટેડ વેના ગરબા આયોજકો દ્વારા. અને એટલા માટે જ જ્યારે એક અશ્લીલ હરકત કરતો જે દંપતીનો વિડીયો હતો, યુગલ જે હતું, ઓસ્ટ્રેલિયન યુગલ, એનઆરઆઈ યુગલ, અહીંયા એકબીજાને ચુંબન કરે છે આ જ ગ્રાઉન્ડ પર, અને ત્યારે આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થાય છે ત્યારે તેનો ખૂબ વિરોધ થાય છે અને આ મામલે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવે છે. પોલીસ દ્વારા આ યુગલને બાદમાં માફીનામું લખાવીને છોડી દેવામાં આવે છે. પરંતુ આ એકમાત્ર વિડીયોથી નથી અટકતું. આજે વધુ એક વિડીયો વાયરલ થયો છે યુનાઇટેડ વેનો, જેમાં એક દુષ્કર્મનો આરોપી જે પોતાને સામાજિક કાર્યકર ગણાવે છે, વિલ્સન સોલંકી, જે પોતાની પત્ની સાથે અહીંયા યુનાઇટેડ વેના ગ્રાઉન્ડ પર આવે છે, બાદમાં તે પણ એ જ પ્રકારની હરકત કરે છે જે હરકત અગાઉ ગઈકાલે ઓસ્ટ્રેલિયન જે યુગલ હતું તેના દ્વારા કરવામાં આવી હતી. તેની પણ આ જ પ્રકારની અશ્લીલ હરકતો આ જ ગ્રાઉન્ડ પર થાય છે અને તે બાદમાં વિડીયો વાયરલ પણ કરે છે. એટલે યુનાઇટેડ વેના આયોજકો એ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે ધ્યાન રાખવામાં કે અહીંયા માતાજીની આરાધના નામે યુનાઇટેડ વેના ગરબા ગ્રાઉન્ડ પર શું શું થઈ રહ્યું છે, અંગ પ્રદર્શન થઈ રહ્યું છે, અશ્લીલતા થઈ રહી છે. પરંતુ આયોજકો જે છે એમાં તારક જે છે ચેરમેન છે, આ ઉપરાંત મિનેશ પટેલ છે આયોજન કમિટીમાં છે, હેમંત શાહ છે, આ તમામ એ આયોજકો છે જે વર્ષોથી યુનાઇટેડ વેનું આયોજન કરતા આવ્યા છે. પરંતુ આ વખતે આ તમામ આયોજકો સદંતર નિષ્ફળ નીવડી રહ્યા છે અને એટલા માટે જ હિન્દુ ધર્મમાં, ધર્મગુરુઓમાં, સામાજિક કાર્યકરોમાં, સામાન્ય જે પ્રબુદ્ધ નાગરિકો છે તે તમામ વર્ગના લોકોમાં હવે આ યુનાઇટેડ વેના ગરબા આયોજકો સામે જે આક્રોશનું ચરું છે એ વધતો જઈ રહ્યો છે. કારણ કે જેમ જેમ ગરબા આગળ વધી રહ્યા છે તેમ તેમ યુનાઇટેડ વેના ગરબામાં અશ્લીલતા અને અંગ પ્રદર્શન પણ વધી રહ્યું છે. યુનાઇટેડ વેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ આપ જોશો #યુનાઇટેડ વે, તો તેના પર અશ્લીલતા અને અંગ પ્રદર્શનની ભરમાર છે. ઉભરાઈ રહ્યું છે એક રીતે યુનાઇટેડ વેનું એકાઉન્ટ અશ્લીલતા અને અંગ પ્રદર્શન થકી. એટલે યુનાઇટેડ વેના આયોજકો સદંતર નિષ્ફળ નીવડી રહ્યા છે. હવે આ મામલે કડક કાર્યવાહી આયોજકો સામે પણ થવી જ જોઈએ, કારણ કે તેમની જવાબદારી છે કે ગરબા ગ્રાઉન્ડમાં માતાજીની ભક્તિ અને આરાધનાના નામે કેવા ધટિંગ થઈ રહ્યા છે, અંગ પ્રદર્શન થઈ રહ્યું છે, અશ્લીલતા નું પ્રદર્શન થઈ રહ્યું છે અને તે રોકવામાં નાકામ જ્યારે થઈ રહ્યા છે આયોજકો, ત્યારે સ્વાભાવિકપણે એ ગરબા સામે આ સવાલ ઉભા થાય અને યુનાઇટેડ વેના ગરબા આયોજન સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. અહીંયા અતુલ પુરોહિત જેવા ખ્યાતનામ સિંગર, જાણીતા સિંગર અહીંયા ગરબા ગાય છે અને તેમને જ સાંભળવા માટે, એમના તાલે ઝૂમવા માટે ખેલૈયાઓ ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે. પરંતુ ઘણા બધા યુવક યુવતીઓ આ રીતનું અશ્લીલતાભર્યું વર્તન કરે છે. સાથે સાથે ઘણી બધી યુવતીઓ જે છે એ એમને વસ્ત્રો પરિધાન કેવી રીતે કરવા ગરબામાં તેનું ભાન નથી રહેતું. એ પ્રકારના અંગ પ્રદર્શન કરતા વસ્ત્રો પહેરીને અહીંયા ગરબા રમવા માટે આવે છે. એટલે સ્વાભાવિકપણે યુનાઇટેડ વેમાં માતાજીની ભક્તિ આરાધના નથી થઈ રહી, માત્ર ને માત્ર અશ્લીલતા, અંગ પ્રદર્શન થઈ રહ્યું છે. જે હેતુ જળવાવો જોઈએ ભારતીય સંસ્કૃતિનો, હિન્દુ સંસ્કૃતિનો, ગરબાની સંસ્કૃતિનો, એ નથી જળવાઈ રહ્યો અને એટલા માટે જ હવે માંગ ઉઠી રહી છે કે યુનાઇટેડ વેના ગરબા બંધ થવા જોઈએ. બિલકુલ અમિત, જે ગરિમા છે તે જળવાવી જોઈએ એ નથી દેખાતી. બીજી તરફ આયોજકો સાથે શું આપની વાતચીત થઈ છે? કયા પ્રકારની એ લોકો ટ્રીટમેન્ટ કરી રહ્યા છે? શું માહિતી આપે છે? કયા પ્રકારના જવાબો એમના તરફથી આપવામાં આવ્યા છે? જે દિવસથી યુનાઇટેડ વેમાં કીચડ કાંડ થયો, યુનાઇટેડ વેમાં પાસ કાંડ થયો, ખૂબ બબાલ થઈ, તોડફોડ થઈ, ત્યારબાદ અશ્લીલતાનું પ્રદર્શન થયું, આ તમામ એ કાંડ યુનાઇટેડ વેના ગરબા ગ્રાઉન્ડ પર થયા. ત્યારબાદથી જે આયોજકો છે એમાં મિનેશ પટેલ હોય, હેમંત શાહ હોય કે તારક હોય, આ તમામ મીડિયાનો સામનો કરવાનું ટાળી રહ્યા છે. TV 13 દ્વારા પણ આ તમામને પ્રયત્નો કરવામાં આવ્યા તેમના સંપર્ક કરવાના, તેમના વ્યૂ જાણવા માટે, પરંતુ આ તમામે ફોન ઉચકવાની તસદી ન લીધી, તેમને જવાબ આપવાનું ટાળ્યું. હવે TV 13 અને મીડિયાનો સામનો કરવાથી ડરી રહ્યા છે, ખચકાઈ રહ્યા છે, ભાગી રહ્યા છે એક રીતે કહી શકાય. કારણ કે જે રીતનું યુનાઇટેડ વેમાં અશ્લીલતા અને અંગ પ્રદર્શન થઈ રહ્યું છે તેનાથી સ્વાભાવિકપણે ગરબાની ગરિમા નથી જળવાઈ રહી, હિન્દુ સંસ્કૃતિ લજવાઈ રહી છે અને આ હિન્દુ સંસ્કૃતિને અભડાવવાનું જે દુષ્કૃત્ય કરી રહ્યા છે યુનાઇટેડ વેના જે આયોજકો, એ હવે મીડિયાથી ભાગી રહ્યા છે, મીડિયાનો સામનો નથી કરી રહ્યા. કારણ કે
તરફથી સોશિયલ મીડિયામાં, ન્યૂઝ ચેનલ્સમાં જોશો, વડોદરામાં ચારે તરફથી યુનાઇટેડ વેના જે આયોજકો છે, સંચાલકો છે અને એ તમામ ખેલૈયાઓ કે જેઓ અશ્લીલતા અને અંગ પ્રદર્શન ગરબાના નામે કરે છે તેમના પર ફિટકાર વરસી રહી છે અને એટલા માટે જ યુનાઇટેડ વેના ગરબા આયોજકો હવે ભાગી રહ્યા છે. બિલકુલ અમિત, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો જે રીતે આ સમગ્ર ઘટના બની ત્યારબાદ લોકોમાં ભારે આક્રોશ છે અને સાથે જ માગણી કરવામાં આવી રહી છે કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તેમ છતાં હજુ સુધી કાર્યવાહી નહીં થઈ. જો કે અને અનેક સવાલો પણ અહીંયા થઈ રહ્યા છે. સતત મીડિયા પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરે પરંતુ આયોજકો ત્યાંથી ફરાર છે, મીડિયા સમક્ષ પણ હાજર નથી થઈ રહ્યા. એટલે કે જે ગરિમા જળવાવી જોઈએ એ નથી દેખાઈ રહી. લોકો માતાની આરાધના કરીને ગરબે ઘૂમવા માટે ત્યાં પહોંચતા હોય છે અને એવા સમયમાં અમુક એવા તત્વો આવે છે અને આવી હરકતો કરે છે અને બધી જ જગ્યાઓ પર જ્યારે આવી ઘટના બનતી હોય છે અનેક સવાલો પણ ત્યાં ઊભા થતા હોય છે કે શું નવરાત્રી દરમિયાન તમે આવી અશ્લીલતા ફેલાવવા માટે અહીંયા આવો છો? માતાજીની આરાધના કરવા માટે જ્યારે લોકો ત્યાં પહોંચતા હોય છે, ગરબે ઘૂમતા હોય છે, એવા સમયમાં જ્યારે આવા લોકો ત્યાં પહોંચે છે ત્યારે ખરેખર એ લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી પણ ખાતરી લોકોને આપવી જોઈએ. એ આયોજકો જ્યારે આયોજન કરી રહ્યા છે ત્યારે એ આયોજકોનો ત્યાં પૂરેપૂરો બંદોબસ્ત એવો હોવો જોઈએ કે આવા પ્રકારની કોઈ પણ પ્રકારની ઘટના ન બને. અને દુર્ભાગ્યપૂર્ણ જો આ પ્રકારની ઘટના બનતી હોય છે તો આવા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ કે અનેક 10 લોકો સામે એ ઉદાહરણ સ્વરૂપ હોય. તો જે રીતે આ પ્રકારની ઘટના બની હતી અને ત્યારબાદ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. પહેલાથી જ યુનાઇટેડ વે ગરબા એ સતત વિવાદમાં છે. જો કે પહેલાની આધારિત એ પ્રક્રિયા કરવામાં આવી, જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે યુનાઇટેડ વેમાં પહેલાથી જ ડખા ચાલી રહ્યા છે, પહેલાથી જ ત્યાં બબાલ સર્જાઈ રહી છે. અને બીજી તરફ હવે આયોજકો એ જવાબ આપવા માટે તૈયાર નથી. વારંવાર મીડિયા સમક્ષ પણ એ લોકો હાજર નથી થતા. વારંવાર એમને પૂછવામાં આવી રહ્યું છે, કોઈ પણ પ્રકારની અહીંયા કામગીરી પણ નથી કરવામાં આવી, કાર્યવાહી નથી કરવામાં આવી. આજના ઉત્સવમાં ધાર્મિક લાગણીઓ ડૂબાવી રહ્યા છે આવા કપલ્સ જ્યારે આવે છે અને આવા પ્રકારની હરકતો કરી રહ્યા છે. અને બીજી તરફ જે રીતે અહીંયા જે આ સમગ્ર ઘટના બની છે ગુનાહિત પ્રવૃત્તિની સાથે સંકળાયેલી એ વ્યક્તિ પણ સામે આવી છે. અને બીજી તરફ જે એક NRI યુગલ એનો પણ વિડીયો સામે આવ્યો છે. સંતો મહંતો સહિત સામાન્ય લોકોમાં પણ અત્યારે વ્યાપક પ્રમાણમાં રોષ જોવા મળી રહ્યો છે અને કડક કાર્યવાહીની પણ તે લોકો માગણી કરી રહ્યા છે. ગરબાનો ઉત્સવ જ્યારે માતાજીની આરાધનાનો એ ઉત્સવ હોય છે, લોકો માતાજીની આરાધના કરવા માટે ધાર્મિક વેશમાં ત્યાં પહોંચતા હોય છે અને એ વેશમાં અમુક એવા તત્વો ત્યાં પહોંચતા હોય છે જે અશ્લીલતા ફેલાવવા સિવાય બીજું કશું જ નથી કરી રહ્યા. તો આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.